એક આયુર્વેદિક છે, છાલો પાલો મરી મસાલો. અત્યારે હવે ચોમાસું બેસી ગયું તો ઘણાને શરદી બી થઈ જાય, ઘણાને શું કહેવાય આપણે કંપન આવે શરીરમાં, વોટેવર પણ આ તો જસ્ટ મેં વિચાર્યું કે કંઈક નવું પુરુષાર્થ કરવો જોઈએ, કોઈને કામ લાગે. તો હા, કેટલાક વૈદનો વિચાર એવો છે કે ચોક્કસ જાતના તાવમાં અને ચોક્કસ જાતની દવા પીતા દૂધ ખાવું નુકસાનકારક છે, દવા અસર કરતી નથી. તો બહુ લાંબુ છે, તો એક બે પ્રયોગ જ હું તમને કહીશ. હિંગ અને કપૂરની ગોળી તાવ માટે આપવી. ઘણી નબળાઈ હોય તો હાર્ટને શક્તિ આપવા એમાં કસ્તુરી ઉમેરવી. કસ્તુરી એટલે મેથી. પછી બસ હવે યાદ આવ્યું છે કે જો આપણામાં આયરનની કમી હોય તો કાચા મેથીના દાણા તમારે ગળી જવાના, એકાદ ચમચી એટલા લઈને. તો તમારે એનાથી જે શરીરમાં આયરનની કમી હોય છે એ પૂરી થાય છે. મારા ભાઈ એવું કહેતા હતા વાતમાં કે મેથી એક એવી વસ્તુ છે કે જેને એની સાઈડ ઇફેક્ટ નથી, ફાયદો જ ફાયદો. જાડા હોય તે પતલા થાય ને પતલા હોય તે જાડા થાય, એટલું બેનિફિટ છે મેથીના દાણા. અને લીલી મેથી હોય અત્યારે તમે વરસાદની સિઝનમાં અમે કોસ્ટલી હોય છે, તો તમે ઘરના કુંડામાં બી મેથીના દાણા વાવી દો તો 2-3 દિવસમાં તો એના ફણગા ફૂટી જતા હોય છે અને તમે એનો વાપરી શકો છો. પછી જનરલ હું વાત કરીશ. અત્યારે આખું ટોપિક કંઈ નક્કી નહોતું કર્યું પણ એમ જ વિચાર થયો કે કંઈક કેવું છે. તો દાંતના કીડા બહાર આવે, દર્દીને તડકે સુવાડે, કાનમાં તલનું તેલ નાખે, 2 મિનિટ પછી તે તેલ કાઢી નાખે, આમળાના પાનનો રસ કાનમાં નાખે તો દાંતના કીડા કાનમાંથી જીવતા નીકળે. મેં પહેલી વાર જ વાંચું છું, અમુક આખું મેં ચોપડી, કારણ કે અમારો સબ્જેક્ટ નથી. પણ મેં કીધું કે બધાને ધ્યાન થોડું કંઈક જીવનની અંદર પ્રેક્ટિકલ તમને હું બધું સાંભળ્યું બી છે મોબાઈલ પર બધું. અત્યારે જસ્ટ અનુરાગ ઋષિ કરીને આવે છે, એમાં બધું ચાબીના મીન્સ આપણે નેચરલ બ્યુટી જાળવી રાખવી હોય, મેન્ટેન કરવી હોય, ફટકરીનો ઉપયોગ હોય છે. એમાં પાણી લગાવવાનું છે, ફટકરી ઘસવાનું, પછી ઠંડા પાણીથી ધોઈ કાઢવાનું. પછી હવે દાંત ઢીલા પડે તો મીંઢાનું દાંતણ કરવાથી દાંત ઢીલા પડે છે. એના પર ગાંધીઓ વેચે છે. દાંત કોહેલો હોય એટલે થોડોક સડી ગયો હોય તો કાઢી શકાતો ન હોય, બહુ દર્દ કરે ત્યારે નેવેલ કાર્ટિન નામનું કાંટાવાળું ઝાડ થાય છે, તેનું દૂધ અને આંકડાના જેડવા કાપૂસનું દૂધ રૂમાં મેળવીને રોજ દાંતમાં દાબવું, દુખાવો તરત નરમ પડે છે. પછી આ દાંત માટે બી ફટકરીનું સેજ ભૂકો આમ તમે ડાયરેક્ટ ઘસો અને તમે પાણી એટલે જે મોઢામાં પેલું થોડુંક તુળાપણું લાગે છે ટેસ્ટ, તમે કોગળા કાઢી નાખો તો પણ દુખતો દાંત હોય તો એ તમને રાહત આપે છે. તો થોડામાં ઘણું તેરા તુજકો અર્પણ, ખ્યાલ લાગે મેરા. હરિઓમ તત્સત. ઓમ.